નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણું ચેપ્ટર છે પહેલું સંખ્યાઓ. તો હું તમારા બધાનું આપણા ચેપ્ટરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણો વિષય છે ગણિત, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બને છે તેવું ગણિત વિષયને આજે આપણે ચેપ્ટર 1ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સંખ્યાઓ, અથવા તો આને સંખ્યા પદ્ધતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણો એક ઇન્ટ્રોડક્શનનો એક વિડીયો આગળનો જેને જોવાનો બાકી હોય તો તમામ વિદ્યાર્થીઓએ અથવા તો તમામ મિત્રોએ એ વિડીયો જોઈ લેવો. અને આજે આપણે ચાલુ કરીએ છીએ સંખ્યાઓ અથવા તો સંખ્યા પદ્ધતિઓ. તો મિત્રો, આ જે ચેપ્ટર છે તે ખૂબ જ અગત્યનું છે. એકદમ સરળ રીતે અને એકદમ સારી રીતે વ્યવસ્થિત એક એક પોઈન્ટને ધ્યાને રાખી અને આપણે આ ચેપ્ટરને શીખવાનું છે. તો હું તમને આ ચેપ્ટરની અંદર દાર્શનિક કિંમતો, સંખ્યાની જે દાર્શનિક કિંમતો આવે છે તે, ત્યારબાદ સ્થાનિક કિંમતો, આ ઉપરાંત સંખ્યાના કેટલા પ્રકારો આવે છે તે, અને ચોથું ભાગાકારના નિયમો. આ 4 પોઈન્ટ ઉપર આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. મિત્રો, આ ચેપ્ટર એટલું અગત્યનું છે કે આના અંદરથી ઘણા બધા MCQ આવે છે. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને અવોઇડ કરે છે, જેના લીધે તેના 1 માર્ક અથવા તો 2 માર્કના ગુણ પણ જતા રહે છે. તો આજે આપણે ધ્યાન દઈ અને આ ચેપ્ટરને સારી રીતે સમજી લેશું, જેથી આપણો એક માર્ક જવો ન જોઈએ પરીક્ષામાંથી. તો મિત્રો, આપણે આગળ વધતા જોઈએ તો ગણિતની બધી જ સંખ્યા, જે બધી જ સંખ્યાના 0 થી લઈ અને 9 સુધીના અંકોની વચ્ચે જ બધી સંખ્યાઓ બને છે. જેમ કે આપણે લઈએ 10 અથવા તો 15, 10 લઈએ તો એ કેમાંથી બની? 1 અને 0 માંથી. પછી લઈએ 15, તો 15 કેમાંથી બની? 1 અને 5 માંથી. જો 35 લઈએ તો 35 3 અને 5 માંથી બની. આવી રીતે ગણિતની બધી સંખ્યાઓ 0 થી લઈને 9 સુધીના અંકોની વચ્ચે જ બને છે. જેમાં એક અંકની સંખ્યા 9 છે, તો 9 એ કયો? 9 ની સંખ્યા હોય તો એ 9 એટલે એકમનો અંક કહેવાય છે. તેમજ જો 2 અંકની સંખ્યા 35 છે તો એની અંદર 3 છે એ દશકનો અંક છે, જ્યારે 5 છે એ એકમનો અંક છે. તો આવી રીતે હોય છે. 30 + 5 એટલે કેટલા થયા? 35. તો 30 છે એટલે એ દશકવાળી સંખ્યા છે. 3 × 10 એટલે 30 થાય. તો એવી જ રીતે આગળ જોઈએ તો પ્રથમ અંક હોય એને કયો અંક કહેવાય છે? એકમનો અંક. ત્યારબાદ દશકનો, ત્યારબાદ ત્રીજો અંક છે 100નો, ચોથો અંક 1000નો કહેવાય છે, પાંચમો અંક 10,000નો, છઠ્ઠો અંક છે લાખનો, અને સાતમો અંક 10 લાખનો. આવી રીતે આગળ વધતું જાય છે. 10 લાખ પછી કરોડ, 10 કરોડ, એવી રીતે અબજ, 10 અબજ, એ રીતે આગળ એક એક અંક વધતો જાય છે. તો ત્યારબાદ આપણે આગળ જોઈએ. પહેલો મુદ્દો આપણો જે આપણે જોયેલો, દાર્શનિક કિંમત કોને કહેવાય? તો મિત્રો, દાર્શનિક કિંમત એટલે એવી કિંમત કે જે અંક પોતે હોય તે જ તેની દાર્શનિક કિંમત છે. એટલે કે જે અંક તમને સંખ્યાની અંદર દેખાય, જેમ કે આ 547 છે, તો 547માં જે 5 દેખાય તો 5ની દાર્શનિક કિંમત કેટલી છે? 5 છે. જે અને ત્યારબાદ 4, તો 4ની દાર્શનિક કિંમત કેટલી આવે છે? 4 જ આવે છે. તેવી જ રીતે 7, અહીંયા 7 છે તો 7 જે 7 અંક દેખાય છે એટલે દાર્શનિક કિંમત, એટલે એનો મતલબ એવો કે જે દાર્શનિક એટલે દેખાતી કિંમત. તો દેખાતી કિંમત કેટલી છે? 7 છે, 4 છે અને 5 છે. તો એની કિંમત સેમ ટુ સેમ એ જ આવે. ત્યારબાદનો મુદ્દો છે સ્થાનિક કિંમત. તો સ્થાનિક કિંમત એટલે જે અંક જે સ્થાન પર હોય તેના આધારે તેની ચોક્કસ કિંમત હોય છે. તો જે અંક જે સ્થાન ઉપર હોય, જેમ કે અહીંયા આપેલું છે ઉદાહરણમાં 547, જેમાં 7 છે એકમનો અંક છે, 4 છે દશકનો છે, અને 5 છે એ 100નું સ્થાન ધરાવે છે. તો તે પ્રમાણે 5નું સ્થાન 100નું છે, જેથી તે 5 × 100 કહેવાય. એટલે એની કિંમત 5ની સ્થાનિક કિંમત કેટલી થઈ? 500. ત્યારબાદ 4નું સ્થાન દશકનું છે, એટલે 4 × 10, તો 4ની કિંમત કેટલી થઈ? સ્થાનિક કિંમત 4 છે, પણ જો આની દાર્શનિક કિંમત પૂછી હોય તો દાર્શનિક કિંમત એટલે દેખાતી કિંમત કેટલી થાય? 4 થાય. પણ અહીંયા આપણને પૂછેલું છે સ્થાનિક કિંમત, એટલે સ્થાનિક કિંમત આની થાય છે 4 × 10 એટલે 40. અને 7નું સ્થાન અહીંયા કેટલાનું છે? એકમનું છે,
તો 7નું સ્થાન એકમનું હોવાથી 7 ગુણ્યા 1, એકમ એટલે 1, દશક એટલે 10 અને 100 એટલે 100, એવી રીતે હોય છે. 7 ગુણ્યા 1 એટલે 7. તો 500 પ્લસ 40 પ્લસ 7 એનો સરવાળો કરતા કેટલા આવે છે? 547, જે અહીંયા આપણને આપેલા છે. બરાબર, આટલે સુધી બધાને સમજાઈ ગયું છે? જો તમને ન સમજાણું હોય તો મને કોમેન્ટમાં જણાવો, જેથી હું તમને શોર્ટ વિડીયોની અંદર એક ડિટેલની માહિતી આપી અને આપણે શોર્ટ વિડીયોથી અલગથી સમજી શકીએ. અથવા તો મને કોમેન્ટમાં કરો તો આગળના વિડીયો, જે કાલની તારીખમાં જે 6:30 વાગ્યાનો વિડીયો છે, આપણા દરેક વિડીયોનો ટાઈમિંગ છે સાંજના 6:30 વાગે, 6:30 PM. આ ટાઈમે રોજ એક આપણને નવા ચેપ્ટરનો એક વિડીયો આપણે મૂકીશું, જેથી તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. અને તમને કંઈ પણ ન સમજે તો મને જરૂર કોમેન્ટ કરજો, હું તમને ચોક્કસથી રિપ્લાય આપીશ. આપણે ખૂબ જ સરળતાથી, સારી રીતે, શાંતિથી અને ધીમે ધીમે આગળ વધવાનું છે, પણ સમજીને આગળ વધવાનું છે. હવે આપણે મિત્રો આગળ જોઈએ. આગળ સંખ્યાના પ્રકારો. આ ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિની અંદર સંખ્યાના પ્રકારો કેટલા આવે છે. તો કેટલા પ્રકારની સંખ્યાઓ હોય છે તે જોઈએ આપણે. તો સૌથી પહેલી આપણને આપેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 એવી રીતે કન્ટિન્યુ ઇન્ફાઇનાઇટ સુધી. જે ઇન્ફાઇનાઇટનો સિમ્બોલ આવો હોય ને, ઇન્ફાઇનાઇટ સુધી, 100, 1000, 10,000, 20,000, 50,000, 100 ત્યાં સુધી. બરાબર. ત્યારબાદ આવે છે સંપૂર્ણ સંખ્યાઓ. સંપૂર્ણ સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ, હોલ નંબર કહેવાય ને, ડબલ્યુ ના સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો, આ તમામ જે અહીંયા તમને સંખ્યાઓના પ્રકારો આપેલા છે, એમાંથી તમને કોઈ પણ એક MCQ પૂછાય છે કે ભાઈ આ અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય કે અશુદ્ધ સંખ્યા કહેવાય, મિશ્ર સંખ્યા કહેવાય અથવા તો પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો એ રીતે છે. એટલે આ બધી સંખ્યાઓ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ આવે છે સંપૂર્ણ સંખ્યા. એટલે સંપૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. જે પ્રાકૃતિક સંખ્યાઓ તો એમાં આવે જ છે, પણ એક 0 અલગથી આવે છે. 0 છે એ સંપૂર્ણ સંખ્યાનો એક ભાગ છે. બરાબર. એટલે સંપૂર્ણ સંખ્યામાં એક 0 વધારે આવે છે. ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જેને I દ્વારા દર્શાવવામાં આવે છે. I એટલે ઇન્ટીજર નંબર. બરાબર. ઇન્ટીજર નંબર એટલે કે માઇનસની સંખ્યાઓ પણ આવશે, પ્લસની એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, અને એક સંપૂર્ણ સંખ્યાનો 0 પણ આવશે. એટલે બધી, મતલબ પ્રાકૃતિક સંખ્યા, સંપૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યા, આ 3 ભેગી થાય ત્યારે એક પૂર્ણાંક સંખ્યા બને છે. બરાબર. ત્યારબાદ આવે છે ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે એવી સંખ્યા કે જેમાં માત્ર ધન સંખ્યાઓ જે છે પ્લસ વડે, I પ્લસ એટલે ઇન્ટીજર પોઝિટિવ કહેવાય. અને 1, 2, 3, 4 આવી રીતે આગળ વધે છે. પ્રાકૃતિક સંખ્યાઓની જેમ જ છે, પણ આ પણ એક ઇન્ફાઇનાઇટ, પણ આમાં એક છે કે બધી સંખ્યાઓ પ્લસમાં આવશે. ત્યારબાદ આવે છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, એટલે ઇન્ટીજર નેગેટિવ અથવા તો ઇન્ટીજર માઇનસ. આમાં બધી સંખ્યાઓ માઇનસમાં આવે છે. -1, -2, -3, -4. ધ્યાન રાખજો મિત્રો, આ બધા જ પોઈન્ટ તમારે ખાસ નોટ કરતા જવાના છે અને બધા જ પોઈન્ટ યાદ રાખવાના છે. અને ત્યારબાદ તમારે આને ઘરે પણ રોજના માટે 1 થી 2 વખત રિવિઝન કરવાનું છે. ન સમજાય તો વિડીયોને 2 વાર અથવા તો 3 વાર જોવાનો છે, જેથી તમને ખૂબ જ સારી રીતે બધું યાદ રહી જાય અને સારી રીતે પ્રેક્ટિસ કરી અને પછી જ પેપર આપવાનું છે, જેથી માર્કિંગ પણ સારું આવે. એક વારંવાર અલગ અલગ પરીક્ષાઓના પેપર આપવાથી સારું છે કે એક વખત ધ્યાન દઈને પરીક્ષા આપીએ, જેથી ખૂબ જ સારી રીતે આપણી પણ પ્રગતિ થાય અને ખોટો સમય ન વેડફાય. બરાબર. ત્યારબાદ આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યા એટલે કે 2/3, 3/2 આવી સંખ્યાઓ કે જેનો ભાગ ન પડતો હોય, અથવા તો પોઈન્ટ વાળી સંખ્યાઓ 0.40, 0.35, 3.45 આવી બધી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ, જે પૂર્ણ ન હોય. 2/3 નો ભાગ કેવો આવે? બધાને ખબર છે, એનો ભાગાકાર કરવો ખૂબ મુશ્કેલ થાય છે, એવી રીતે. ત્યારબાદ આવે છે અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે આ 32/5, આનો ભાગાકાર કરીએ એટલે જવાબ કેવો આવે? પોઈન્ટમાં આવે. બરાબર. 33/7, 3/2 આ પોઈન્ટમાં જેના જવાબ આવતા હોય એ બધી સંખ્યાઓને કેવી કહેવાય છે? અપૂર્ણાંક સંખ્યાઓ. ત્યારબાદ આવે છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક એટલે 5, 3/4, 3, 2 સત્તાંશ, 6, 2 પંચમાંશ આવી સંખ્યાઓ. કે આ જો આ જે સંખ્યા છે 6, 2 પંચમાંશ, તો આને કેવી રીતે
5 6 30, 30 ને 2 32, 32/5 આવી રીતે, બરાબર. તો આવી જે સંખ્યા હોય છે એને મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. અહીંયા સુધી સમજાઈ ગયું બધા મિત્રોને? જો સમજાઈ ગયું હોય તો મને કોમેન્ટમાં યસ લખીને કહો. પછી ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ આપણે હવે ચોથો પોઈન્ટ જોઈએ છે, ભાગાકારના નિયમો. ભાગાકારના નિયમોમાં એવું છે કે કયા કયા 2 નો નિયમ, 3 નો નિયમ, 4 નો નિયમ, આ બધા નિયમો પણ ખૂબ અગત્યના છે. જેથી આપણે જ્યારે પરીક્ષાનું પેપર આપતા હોય ત્યારે આ નિયમો જો યાદ હશે તો તમને ભાગાકાર કરવામાં પણ ખૂબ જ સરળતા પડશે. તો હવે જોઈએ ભાગાકારના નિયમો. જેમાં ભાગાકારનો 2 નો નિયમ એવું કહે છે કે દરેક બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. આ તો આપણે બધાને ખબર જ છે કે 40, 42, 44 આવી રીતે જે સંખ્યા હોય એની બેકી સંખ્યા જે પણ હોય એને 2 વડે તો નિશેષ ભાગી શકાય છે, બરાબર. આ એક નોર્મલ વસ્તુ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 3 નો નિયમ. તો 3 નો નિયમ એવું કહે છે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે અંકોનો સરવાળો, સંખ્યા હોય કોઈ પણ, એનો અંકોનો સરવાળો હોય ને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા આપણને ઉદાહરણમાં એક સંખ્યા આપેલી છે 39,621. તેના સંખ્યાનો સરવાળો કરીએ, સંખ્યાના અંકોનો, તો 3, 9, 6, 2 અને 1, એનો સરવાળો કેટલા આવે છે? 21. હવે 21 ને 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં? તો 7 તેરી ને 21. જો આને નિશેષ ભાગી શકાય છે એટલે આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ, બરાબર. ત્યારબાદ આવે છે 4 નો નિયમ. તો 4 નો નિયમ એવું કહે છે જે સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાઓને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તે સંખ્યાના છેલ્લા 2 અંક એટલે કે છેલ્લા 2 અંકને 4 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા 39,216 આપેલા છે. એમાં છેલ્લા 2 અંક કયા છે? 16 ના. તો 16 ને 4 વડે ભાગી શકાય તો કે ચોકે ચોકે 16, બરાબર. તો 16 ને ભાગી શકાય તો આ આખી સંખ્યાને નિશેષ વડે 4 વડે ભાગી શકાય છે, બરાબર. ત્યારબાદ આવે છે 3124. તો 24 ને 4 વડે નિશેષ ભાગી શકાય તો કે 6 ચોક 24, બરાબર. તો 24 ને ભાગી શકાય એટલે 3124 ને આપણે નિશેષ ભાગી શકીએ છીએ 4 વડે. આ નિયમ બધા જ યાદ રાખવાના છે. પછી 5 નો નિયમ છે. 5 નો નિયમ એવું કહે છે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તેવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે એકમનો અંક એટલે આ અંક 5, 0, 5, 0 અથવા તો 5 આવતો હોય તો તેવી સંખ્યાઓને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. તો અહીંયા છે 3255, 3960, 3395. આને તમે જાતે ટ્રાય કરજો. આ સંખ્યાઓને પણ આપણે નિશેષ, ખૂબ જ બેઝિક છે, ખૂબ જ સરળ છે. ખાસ આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખવી, આ બધી વસ્તુને યાદ રાખવાની છે અને શાંતિથી ઘરે નોટ બનાવવાની છે અને એ નોટની વારંવાર પ્રેક્ટિસ કરવાની છે જેથી આપણે ભૂલાય નહીં. વસ્તુ ખૂબ સરળ હોય છે પણ આપણે પ્રેક્ટિસને, આ ગણિત વિષય જ એવો છે કે પ્રેક્ટિસ દ્વારા જ યાદ રહી છે. આ વસ્તુ કોઈ ગોખવાથી યાદ રહેતી નથી. આને સતત પુનરાવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી હું તમને બધા મિત્રોને એવું રિક્વેસ્ટ કરું છું કે બધા જ નોટ બનાવજો અને દિવસમાં જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે 1 થી 2 વખત પ્રેક્ટિસ કરો. જો ન સમજાય તો મને કોમેન્ટ કરો, હું તમને ચોક્કસથી બીજી વખત, ત્રીજી વખત, જેટલી વખત આપણે વિડીયો બનાવવો પડે એટલી વખત વિડીયો બનાવીને પણ તમને આ વસ્તુનું એક્સપ્લેન કરીશ. તો ખાસ તમે નોટ બનાવજો અને પુનરાવર્તન વારંવાર કરતા રહેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. આગળ છે 6 નો નિયમ. 6 નો નિયમ જે સંખ્યાને 2 અને 3 એમ બંને વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે 2 અને 3 વડે, જે સંખ્યાને 2 અને 3 એમ બંને વડે નિશેષ ભાગી શકાય તો છેલ્લા 2 અંક છે 12, બરાબર. અને અહીંયા છે 24. તો 12 ને 2 વડે ભાગી શકાય તો કે 6 દુ 12 અને 3 વડે ભાગવો હોય તો 4 તેરી 12. તો આ સંખ્યાને નિશેષ ભાગી શકાય. ત્યારબાદ છે 24. તો 24 એટલે 2 વડે પણ ભાગી શકાય 24 ને અને 3 વડે પણ ભાગી શકાય. 2 એટલે 12 દુ 24 અને 3 એટલે 8 તેરી ને 24, બરાબર. તો આ બંને સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ છે 8 નો નિયમ. જે સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 વડે નિશેષ ભાગી શકાય તો એ આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. છેલ્લા 3 અંક
અહીંયા આપણે છેલ્લા 3 અંક એટલે 168, બરાબર. તો 168 ને 8 વડે ભાગી શકાય? તો કે હા. અને અહીંયા છે 254. આ બંનેની તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને જાતે જ સમજાઈ જશે કે આ બંને સંખ્યાઓના છેલ્લા 3 અંકને નિશેષ ભાગવાથી જો તમને જવાબ હા મળે છે તો આખી સંખ્યાઓને ભાગવાથી પણ તમે જોશો કે નિશેષ એટલે કે કોઈ શેષ વધતી નથી, તેવી રીતે 8 વડે ભાગી શકાય છે, બરાબર. ત્યારબાદ આવે છે 9નો નિયમ. તો જે સંખ્યાના બધા અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને આખી સંખ્યાને 9 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ. નિશેષ એટલે સમજાય છે ને બધાને? નિશેષ એટલે કે ભાગાકાર કરવાથી નીચે કોઈ શેષ વધતી નથી, એવી એને નિશેષ કહેવાય છે. તો 36, 21 અને 15, આ જે સંખ્યા 36, 3,62,115, તો એના 3 + 6 + 2 + 1 + 1 + 5 બરાબર કેટલા આવે છે? 18. તો 18 ને 9 વડે ભાગી શકાય? તો કે 9 દુ 18. તો યસ, આ સંખ્યાને આખી સંખ્યાને 3,62,115 ને 9 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ આવે છે 10નો નિયમ. 10નો નિયમ તો ખૂબ જ સરળ છે. જે સંખ્યાના એકમનો અંક 0 હોય, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એને 10 વડે આરામથી આપણે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આવે છે 11નો નિયમ. 11નો નિયમ એવું કહે છે, આ ખૂબ જ અગત્યનો અને સમજવા જેવો એક નિયમ છે 11નો. જે સંખ્યાના એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોનો સરવાળાનો તફાવત શું કહે છે? જે સંખ્યાના એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકો નો સરવાળાનો તફાવત 0 અથવા 11 આવે. 11 ના ગુણાંકમાં આવે એટલે 11 ના ગુણાંકમાં એટલે 11 અથવા 22 અથવા 33 તફાવત એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત. એટલે અહીંયા ઉદાહરણ તરીકે આપણે જો 3487, તો એકી સ્થાન કેવું કહેવાય? જો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, બરાબર. તો પહેલું એટલે એકી એટલે પહેલું અને ત્રીજું, આ એકી અંક કહેવાય. તો 7 + 4 અને 3 + 8, 3 + 8 એટલે 11, 4 + 7 એટલે 11. હવે બંનેનો સરવાળો થઈ ગયો એકી, આ બેકી અને એકી, બરાબર. અહીંયાથી ગણીએ તો આ એકી થાય અને આ બાજુથી ગણીએ તો આ બંને એકી થાય. એવી રીતે એનો સરવાળો કરી અને પછી બંનેને જે જવાબ આવે એને આપણે બાદબાકી કરવાની છે. જો 0 અથવા તો 11, 22, 33, 44, 55 આવી રીતે કોઈ 11 ના ગુણાંકનો જવાબ આવે તો એ સંખ્યાને 11 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ હવે આવે છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસમાં હું તમને અહીંયા એક ઉદાહરણનો દાખલો શીખવાડીશ. ત્યારબાદ તમને સ્ક્રીન ઉપર પ્રેક્ટિસ માટે હું દાખલાઓની રકમ આપીશ, જે તમારે જાતે મહેનત કરવાની છે. તો અહીંયા આપેલું છે 43,912 માં 3ની દાર્શનિક કિંમત. 43,912 માં 3ની જે કિંમત છે એટલે કે આની જે 3ની દાર્શનિક કિંમત અને 9ની સ્થાનિક કિંમત નો તફાવત શોધો. તો 3ની દાર્શનિક કિંમત આપણે આગળ જોઈએ, દાર્શનિક કિંમત એટલે જે દેખાતી હોય તે કિંમત. તો 3ની દાર્શનિક કિંમત કેટલી છે? 3, બરાબર. અને 9ની સ્થાનિક કિંમત, સ્થાનિક એટલે અહીંયા 9 છે, તો સ્થાનિક એટલે એકમ, દશક અને 100 એટલે 9 × 100. 9ની સ્થાનિક કિંમત એટલે 9 × 100 બરાબર 900, બરાબર. તો 9ની સ્થાનિક કિંમત કેટલી મળી? 900. હવે બંનેનો તફાવત કરવાનો, તફાવત એટલે બાદબાકી કરવાની છે. તો 900 - 3 એટલે કેટલા આવે છે? 897. આ આપણો જવાબ આવી ગયો છે. તો તફાવત કેટલો આવ્યો? 897. 3ની દાર્શનિક કિંમત અને 9ની સ્થાનિક કિંમતનો તફાવત છે 897, બરાબર. આવી રીતે જો તમને હું 10 થી 12 પ્રેક્ટિસ માટેના સ્ક્રીન પર પ્રેક્ટિસ માટેના દાખલાની રકમ આપી છે, જે તમારે જાતે મહેનત કરવાની છે. અને જે રકમ છે તેનો સ્ક્રીનશોટ પાડી અને પોતાના ફોનમાં પણ સેવ રાખવાનો છે. અને જ્યારે ટાઈમ મળે ત્યારે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરવાની છે, બરાબર મિત્રો. હવે આપણે કાલે મળીશું ચેપ્ટર 2 માં ત્રિરાશિનું ચેપ્ટર ચાલુ કરીશું. ત્યાં સુધીમાં તમે આ વિડીયો ન સમજાય તો 1 થી 2 વખત જોઈ લેવો. વિડીયોને લાઇક કરવો, સબસ્ક્રાઈબ કરવો, મિત્રોને શેર કરવો અને જે વસ્તુ ન સમજાય તે મને કોમેન્ટ કરો, હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. થેન્ક યુ. કાલે મળીએ આપણે 6:30 વાગે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને
મિત્રોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ.